પંચમહાલ જિલ્લા ગોધરા વેપારી એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને લાલબાગ બસ સ્ટેન્ડથી ફરીથી કાર્યરત કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો એસોસિએશનના પ્રમુખ આશિષ પટેલે સાંજે 6 થી સવારે 9 વાગ્યા સુધી લાલબાગ બસ સ્ટેન્ડને કાર્યરત કરવાની માંગ કરી છે. તો વર્તમાન હંગામી બસ સ્ટેન્ડમાં પૂરતી સુવિધાનો અભાવ છે. તો મુસાફરોને બસ સ્ટેન્ડથી રિક્ષા સ્ટેન્ડ સુધી લાંબુ અંતર કાપવું પડે છે. તો સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને વિશેષ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓના પરિવારો પર આર્થિક બોજો પણ વધ્યો છે. તો એસોસિએશને અગાઉ વડોદરા અને દાહોદ રૂટોની બસોની ગોધરા બસ સ્ટેન્ડ પર સ્ટોપેજ આપવાની રજૂઆત કરી હતી, પરંતુ તે નિષ્ફળ રહી હતી. ત્યારે આગામી ચોમાસાના ઋતુને ધ્યાનમાં રાખીને આ માંગ કરવામાં આવી છે. બસ સ્ટેન્ડના સ્થળાંતરથી સ્થાનિક વેપારીઓ અને નાગરિકોની દૈનિક અવરજવર પ્રભાવિત થવાની સંભાવના છે. તો એસોસિએશને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે. તો આ સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.